દોસ્તો દર વર્ષે સુમરી દાદી માનું ઉરસ રાબેતા મુજબ ઉજવતા આવીએ છીએ અને આ સુમરી દાદી સ્થાનક એક એકતાનો પ્રતીકનું જો નમૂનું કોઈને જોવું હોય તો સુમરી દાદી સ્થાનકે આયોજનમાં પ્રોગ્રામમાં પધારે એનું વિશ્લેષણ કરે તો માલુમાત થાય કે એકતાના પ્રતીક સમાન સ્થળને કેવી રીતે મેનેજમેન્ટ કરવામાં આવે છે। હજી તો આપણા ઘણા બધા મહેમાનો આવવાના બાકી છે, આવે છે, પણ પ્રોગ્રામ થોડો આપણે વહેલો શરૂ કરી દીધું એટલા માટે કે એક ગરમીની સિઝન છે તો થોડો વહેલો આટોપી લેવાય। આપણે અહીંયા વીર અબળા અડબંગે જે પોતાની આહુતિનું બલિદાન આપી અને સુમરી દાદીના શિયળ બચાવવા માટે પોતાનું પૂરું ખાનદાન અને આ વિસ્તારના હિન્દુ મુસલમાન સર્વે સાથે મળી અને આ સચ્ચાઈના યુદ્ધમાં વીર અબળા અડબંગ સાથે શહીદ થયા છે। આપણે હું સર્વે ભાઈઓને સુમરાઓને વિનંતી કરું છું કે તમે જ્યારે સુમરી દાદીએ તમે તમારું શ્રદ્ધા અને આસ્થા માટે જ્યારે પધારતા હો ત્યારે અચૂક વીર અબળા અડબંગના તમે મંદિરે જાજો, ત્યાં જરૂર પધારજો કે આપણે જે આપણો ઇતિહાસ છે એ વીર અબળા અડબંગ અને સુમરી દાદી સાથે જોડાયેલો એક ઇતિહાસ છે। આ ઇતિહાસને કોઈ છેડછાડ કરી ન શકે, ઇતિહાસને કોઈ તોડી ન શકે, આ ઇતિહાસ છે। તો આપણે આજના દિવસે આ અવસરમાં સર્વે ભાઈઓ પધાર્યા છો તો આપ સૌનો ફરી અને સુમરી દાદી ટ્રસ્ટ વતી અને કચ્છ જિલ્લા સુમરા સમાજ વતીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આપને અભિનંદન પણ આપું છું કે તમારો કિંમતી સમય આપીને આપણા ઉર્સમાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો આભાર। શરણે આવે એને સાદર આશરો આપ્યો હોય, આતરા ધર્મને પાળનારો ક્ષત્રિય વરવીર અબળા દાદાનું સ્થાન પવિત્ર ને પાક સંપૂર્ણ સમાજો માટે એવી જગ્યા દાદી સુમરીઓ અને સમાજની સુમરી દાદીનો જ સમાજ જેની સાથે અમારો પણ ઐતિહાસિક સંબંધ છે। અમીર સુમરાના સંબંધને કારણે આજે અમારી માતાઓ કારો પારણ પહેરે છે, એટલે કારો એનો અમારો પહેરવેશ ત્યારથી છે। એ સમાજ સાથે અમારો ઐતિહાસિક સંબંધ છે અને આ ઐતિહાસિક સમાજ દાદી સુમરીઓના જે એમનો વારસો છે એમને મથો ટેકાવવા માટે, વંદન કરવા માટે, અભિનંદન કરવા માટે